એટલે ભાઈ ડાકોરની અંદર જો પર્સનલી કોઈની પકોડી આપણે પ્રિફેર કરતા હોય ને તો બબલુભાઈની પકોડી છે ને જોરદાર. બબલુભાઈ અત્યારે લગ્ન પ્રસંગની અંદર પકોડી બનાવી રહ્યા છે અને ઓર્ડર પણ લેવાના છે, તો આવો ટ્રાય કરીએ. એટલે ભાઈ સુંદર મજાના બટાકાની અંદર ચણા નાખીને એની અંદર લીલા લસણ, લાલ મરચા, ફુદીનાની ચટણી નાખી, લાલ મરચું નાખ્યું, જે મસાલાનો છંટકાવ કર્યો ને જે મસાલો તૈયાર થયો, બસ પબ્લિકને જે ખવડાવવામાં આવીને પબ્લિકના રિએક્શન આપણને જોવા મળ્યા, એ રિએક્શન જોઈને જ આપણને ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ પકોડીનો સ્વાદ કેવો છે, પાણીનો સ્વાદ કેવો છે, પકોડીના મસાલાનો સ્વાદ કેવો છે, ઇનશોર્ટ પાણીપુરીનો સ્વાદ કેવો છે. પબ્લિકના રિએક્શનથી જ આપણને ખબર પડી જવી જોઈએ. એટલે જોરદાર સુંદર મજાની પાણીપુરી. જય ગોપાલ પાણીપુરી. બબલુભાઈનો અત્યારે સંપર્ક કરી દેજો. તમારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અત્યારે સંપર્ક કરો. કેવી લાગી પકોડી? કેવી લાગી? એકદમ કમ્પ્લીટ. ખવાય ને ભાઈની પકોડી? હા હા ખવાય. બબલુભાઈની પકોડી એટલે એક નંબર એમ. ખેડા જિલ્લામાં ટોપ 1 આવી જવાનું થાય. બબલુભાઈની પકોડી એટલે એક નંબર એમ. આમ આના જેવી તમને કઈ મળે જ નહીં, ગેરંટી એમ. અવધૂતભાઈની ગેરંટી. એટલે ભાઈ બધા પકોડી ખાય ને તમારા અવધૂતભાઈ થોડી રહી જાય. એટલે આપણે પણ જોરદાર પકોડી ટેસ્ટ કરી જ દીધી હતી. એટલે જોરદાર પકોડી. તમારા લગ્ન પ્રસંગને અત્યારે જ યાદગાર બનાવો. બબલુભાઈનો સંપર્ક કરી જ દેવાનો થાય. નિશબ્દ જોરદાર.